गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा भरियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो सर्वदा सर्वकार्येषु सर्वदा शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते। એના વધામણા વૈકુંઠ થાય। કાર્યક્રમને આગળ વધારતા આપણી સમક્ષ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું વિનંતી કરું છું। પૂર્ણ કરવામાં હિંમત આપનાર એવા સારા શિક્ષક, ગુરુ મિત્ર અને માર્ગદર્શકને આપણે ક્યારેય ભૂલતા નથી। આજે આપણા બાળકોના સુંદર મજાના કાર્યક્રમમાં આ વડીલો અને આ મહાનુભાવો જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે। વડીલો પરિવારના અનમોલ રતન છે। આપણા વડા પરિવારના માર્ગદર્શક એવા આપણા વડીલશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું। શ્રી બાલાભાઈ વેલજીભાઈ વોરા,
શ્રી બાગાભાઈ વેજીભાઈ વોરાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે યુવા ગ્રુપના કમિટી સભ્ય શ્રી ધીરુભાઈ હરિભાઈ વોરા. આજના કાર્યક્રમની આપણે એમના સન્માનને વધારી લઈએ. આજનો આપણો કાર્યક્રમ મોટો વિડીયો લઈ લઈએ અને આપણા અંતરસ્મૃતમાં સ્થાયી કરી દેવા સાથે વ્યક્તિગત ગુણને અને ભારત આપણા વડીલોનું સ્વાગત થઈ રહ્યું છે. આપણું કાર્ય બંધ રખાવી જોઈએ. ચાલુ રાખો. એનું સ્વાગત થઈ રહ્યું છે. શ્રી હરિભાઈ કૃષ્ણભાઈ વોરા. દિનેશભાઈ સૌરીભાઈ વોરા એને સન્માનિત કરી રહ્યા છે. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि रिद्धि सिद्धि वृद्धि होती हाँ तेरे ही आने से और सुंदर ये सृष्टि होती हाँ तेरे ही आने से मोरया मोरया के अंधेरे कोने में जो दानव छुपा है मोरिया, उसमें ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरिया। लाख कोई धमकारे
સાગરભાઈ બળવંતભાઈ હોરા, હું વિનંતી કરીશ શ્રી જાદવભાઈ ભગવાનભાઈ હોરા સ્ટેજ પર આવે અને સ્નેહીજનો સાથેનો અતૂટ, અનંત અને અમૂલ્ય સંબંધોનો વારસો એ જ આપણા જીવન અને અસ્તિત્વની સાચી મૂડી કહેવાય. આપણા યુવા ગ્રુપના પ્રમુખ શ્રી રાજેશભાઈ હોરાને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને પરિવાર પ્રત્યેની લાગણીને રજૂ કરે. શ્રી રાજેશભાઈ હોરા. આ ઘડીની જે આપણે આતુરતાથી રાહ જોતા હતા ને તેનું દ્રશ્ય આજ આપણને સાર્થક થતા દેખાય છે કે ખરેખર આપણા પરિવારની અંદર એટલા ઉત્સાહિત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે આટલી બહોળી સંખ્યામાં જ્યારે પરિવાર પધાર્યો છે ત્યારે આપણને એક આનંદરૂપી વાત એવી છે કે આપણને સહાયક આપણા વડીલો માર્ગદર્શકો મળ્યા છે અને એ માર્ગદર્શકને નેજા હેઠળ આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. એવી જ રીતે બધા જ દાતાશ્રીઓના સહયોગથી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. હવે આપણે આ જ્યારે કાર્યક્રમ કરતા હોય ત્યારે કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણો સ્નેહ મિલન, પરિવારની આત્મીયતા અને પરિવારનો અતૂટ સંબંધ આ મુખ્ય હેતુ હોય છે. હવે પરિવારની અંદર જ્યારે વિદ્યાર્થીઓને પ્રથમ વખત ગૌરવવંતા કરવાના હોય ત્યારે આપણે એક પછી એક જ્યારે વિદ્યાર્થીઓને આપણે સન્માન કરતા હોઈએ ત્યારે આપણે તાળીઓનો ગડગડાટ રોકવા ના પડે. કારણ કે જે વિદ્યાર્થી સારામાં સારી ટકાવારી લાવી અને આજે મંચ ઉપર એમને ગૌરવવંતા કરીએ છીએ ત્યારે પ્રથમ વખત આપણા પરિવારનું ગૌરવ અપાવવા માટે આપણે આવો પ્રયત્ન કર્યો છે. અને ન જેવા પ્રયત્નની અંદર કદાચ ક્યાંય કચાશ રહી જાય તો નાનો ભાઈ સમજી અને માફ કરજો, કારણ કે પહેલો કાર્યક્રમ છે આપણો અને કાર્યક્રમની અંદર થોડી ભૂલચૂક રહી જશે. બધી જ જગ્યાએ ન્યાય મળે એવું હોતું નથી. એવી જ રીતે પરિવારની અંદર આપણા સહયોગી સ્વયંસેવક, રસોડા વિભાગના સ્વયંસેવક આ બધાનો મુખ્ય ફાળો હોય છે. કારણ કે બધા ત્રણ પ્રકારના દાન કરતા હોય છે: તન, મન અને ધન. જો જેની પાસે શરીર રૂપી સેવા કરવાનું સાર્થક રૂપી મહત્વ છે તે શરીર રૂપી સેવા કરે છે. અને જે લોકો મનથી સેવા કરે છે, લાગણી છે જેની પ્રત્યે કે પરિવારની અંદર કંઈક નવું થવું જોઈએ, આ રીતે મનથી સેવા કરતા હોય છે. અને વિત્તવાન લોકો ધનથી સેવા કરતા હોય છે. તો આપણા પરિવારની અંદર વિત્ત શક્તિ અખૂટ છે અને વસરાજ દાદાની કૃપા પણ છે આપણા પરિવારની ઉપર. એટલે દાનની સરવાણી સતત વહ્યા કરે અને પરિવારની અંદર આવાના આવા કાર્યક્રમો થયા કરે એવી હું વસરાજ દાદા પાસે પ્રાર્થના કરું છું. અને પરિવારની અંદર એક અતૂટ સંબંધ અને આત્મીયતા બંધાય તેવો પ્રયત્ન આપણે કરીશું. આપણે કે જે આપણા વિદ્યાર્થીઓ છે પ્લસ જે ગ્રેજ્યુએટ લોકો ભણેલા છે તેમને પણ આપણે સન્માનિત કરવાના છે. કારણ કે આપણી અંદર ખજાનો ઘણો બધો પડેલો છે અને એ ખજાનાને પ્રયત્ન એવો કર્યો છે કે જેમ બને એમ એ ખજાનો બહાર આવે, ખૂણે ખૂણેથી ટેલેન્ટ બહાર આવે અને એ ટેલેન્ટ દ્વારા પરિવારનો વિકાસ થાય અને પરિવાર પ્રગતિના પંથે આગળ વધે. આવો પ્રયત્ન નાનો એવો કર્યો છે અને આ યુવાનોને અમને ઘણો બધો ફાળો આપ્યો છે કે સમયનું દાન આપ્યું છે. જે યુવાનોની ટીમ છે આપણા પરિવારના યુવાનોએ એક બહુ જબરજસ્ત કામ ઉપાડ્યું છે કે જેનાથી પરિવારની અંદર રહેલું ટેલેન્ટ બહાર આવે અને વારંવાર નવા નવા ચહેરાઓ આપણને દેખાય કે ખરેખર પરિવારની અંદર આટલો બધો ખજાનો પડ્યો હતો અને એ ખજાનો આપણે ધીમે ધીમે બહાર લાવવાના છીએ. કે મારે જ્યોત બનીને જગવું છે, મારે તેલ બનીને બળવું છે, અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. આવા અંધારાના લશ્કર સામે લડી લેવાના મૂળવાળા આપણા પરિવારના નાના નાના ભૂલકાઓના નામ એલઈડી સ્ક્રીન પર દર્શાવેલ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ નર્સરી, જુનિયર અને સિનિયર કેજીના આ તમામ બાળકો વિજેતા છે. એમની તાળીઓથી સન્માનિત કરીએ.
આ બધા જ બાળકો કાર્યક્રમના અંતે કાઉન્ટર પરથી પોતાનું ઇનામ લઈ લેશે. સાથે મળીને આજે જ અંકુરિત કરીએ, જેથી કરીને આવતા વર્ષોમાં તે એક વિશાળ વૃક્ષ બનીને સમાજને જ્ઞાન રૂપી છાંયડો આપે. હવે આપણે ધોરણ 1 થી 4 સુધીમાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક લાવનાર બાળકોનું જોરદાર તાળીઓ સાથે ઇનામ વિતરણ કરીશું. ધોરણ 1 અંગ્રેજી મીડિયમ, બીજો ક્રમાંક કુણાલ નરેશભાઈ વોરા છાપરી 79.14%. એમનું સન્માન થશે યુવા ગ્રુપના ખજાનચી શ્રી મહેશભાઈ હિંમતભાઈ વોરા. કમિટી સભ્યોને વંશજ દાદાની ફોટો ફ્રેમથી સન્માનિત કરવા માટે પૂર્વ મેયર શ્રી જગદીશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તાળીઓના ગડગડાટથી આપણે એમને આવકારીએ છીએ, સન્માનિત કરીએ છીએ કે તેઓ મેયરશ્રીનું સન્માન કરે. લોકો હજી 5મે, 6મે, 16મે, 17મે સ્નેહ મિલનમાં પહોંચી ગયા. હજી આપણો પહેલા જ છે. નિરાશ થવાની જરૂર નથી. આપણે આ પ્રોગ્રામ એટલો સફળ બનાવવાનો છે કે આખી પ્રજાપતિ નાથ આપણે નોંધ લે કે પરિવાર આવો સ્નેહ મિલન કરવો જોઈએ તો વરા પરિવાર કરવા જેવો કરવો જોઈએ. એકવાર સંપન્ન બધા માટે જોરદાર તાળી થઈ જાય કે આપ છે અહીંયા આવીને ઉપસ્થિત તમે પોતાની હાજરી આપી એના માટે મારે દિલથી અમારી કમિટી તરફથી તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન. એક નાનકડી એવી વાતથી હું મારું કાર્યક્રમ ચાલુ કરીશ. મોબાઈલ તો બધા પાસે હશે. હું એક વસ્તુ જાણી શકું
કે કઈ બ્રાન્ડ એમાં છે જે સૌથી વધારે બહુ સફળ રીતે મોબાઈલ માર્કેટમાં ચાલે છે? એનીવન? કોઈ પણ? સેમસંગ? આઈફોન? સાચી વાત. આઈફોન ક્યારે લોન્ચ થયો તમને બધાને ખબર છે? આઈફોન 2008 માં. અત્યારે 2024 ચાલે છે, પણ અત્યારે આઈફોન ની કઈ સિરીઝ ચાલે છે તમને બધાને ખબર છે? કેમ આટલી સફળ બ્રાન્ડ છે છતાં એ કેમ રોજ વર્ષે નવી સિરીઝ એ લોકો લોન્ચ કરે છે? તો બિઝનેસ લોકો આમાં રિસર્ચ કરીને કીધું કે આમાં જનરેશન પ્રમાણે લોકો મોબાઈલને અપગ્રેડ કરે છે. જેવી રીતે યુઝેજ વધે છે, જેવી રીતે ટેકનોલોજી વધે છે, એવી રીતે હરેક મોબાઈલને આવી રીતે અપગ્રેડ કરે છે. હવે એ તો મોબાઈલ છે, આપણે પાછો લેવાય, આપણે હરેક વ્યક્તિને અપગ્રેડ થવાનું છે અને આવનો કાર્યક્રમ વધારે સફળ કરવાનો છે. અને એ કોઈ પણ એક વ્યક્તિથી નહીં થઈ શકે. આપણો સૌનો સાથ સહકાર જોશે અને આપણા સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ થશે. કાર્યક્રમને આગળ વધારતા 2024 ના દાતાશ્રીઓ જે છે એ લોકોને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. સાથે બે વડીલશ્રીઓ અને મારા કમિટી સભ્યો પણ સાથે જોડાય અને એને સન્માનિત કરે. હું એક ગામના નામ લઈશ ને એ લોકો સ્ટેજ પર ઝડપથી થાતો તો વધારે ઝડપથી ઉભી થાય. 7100 શ્રી હરેશભાઈ ગિદ્દરભાઈ ઓરા દેગૌડા. 7100 સ્વ ગિદ્દરભાઈ વાણાભાઈ ઓરા મહુવા. 7100 સ્વ લાજીભાઈ કાળાભાઈ ઓરા વિજયપુરી ગિદ્દરભાઈ કાળાભાઈ ઓરા. 5151 શ્રી રઘુભાઈ બાલુભાઈ ઓરા વિજયપુરી સુરત. 5101 મનુભાઈ સરોઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને સ્વાગત કરીએ છીએ, સન્માનિત કરીએ છીએ, આવકારીએ છીએ. વેલકમ. 5151 હિંમતભાઈ ગોરધનભાઈ ઓરા લોંગિયા. 5100 જયંતિભાઈ સૌજીભાઈ ઓરા લોંગિયા. શ્રી જયશ્રીબેન વરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. નમ્ર વિનંતી છે કે પ્રથમ રોમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. 5100 જયંતિભાઈ સૌજીભાઈ ઓરા ગામ લોંગિયા તથા દિનેશભાઈ તથા વિનોદભાઈ. 5000 મહેશભાઈ ઠાકરજીભાઈ ઓરા કાકીડી. 31 રૂપિયા સ્વ પૂનાભાઈ માધાભાઈ ઓરા અને શ્રી પ્રવીણભાઈ પૂનાભાઈ ઓરા. 3100 લાલજીભાઈ લવજીભાઈ ઓરા કીકરિયા અને અતુલભાઈ ડાયાભાઈ ઓરા છાપરી. આ બધા તમામ દાતાઓને આ વર્ષના દાતાનો નિમંત્રિત કરીશ તે લોકો સ્ટેજ ઉપર પધારે અને એને સન્માનિત કરશે. જે લોકોના અત્યારથી નામ બોલવામાં આવ્યા છે, જે હાજર હોય તેમને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવવા વિનંતી. એને સન્માનિત કરશે બાગાભાઈ વેજીભાઈ ઓરા, દેવજીભાઈ નરસિંહભાઈ ઓરા અને કમિટી મેમ્બર ધીરુભાઈ હરિભાઈ ઓરા અને રાકેશ. વિરામ રણરમ ધીરમ રાજીવ નેત્રમ રઘુમસ્નાથમ કારણ્ય રૂપમ કરુણામ કરમ તમ શ્રી રામચંદ્રમ શરમ પ્રપદે. જય શ્રી રામ. તમારો પહેલો સ્નેહ મિલન છે અને એટલો અવાજ ન ચાલે. ભગવાન હવે મંદિરમાં બેહી ગયા છે. આપણે ભાગ્યશાળી પેઢી છે. બે હાથ ઊંચા કરીને જયકારો બોલાવી જય શ્રી રામ. જય શ્રી રામ.
શ્રી રામ. જય શ્રી રામ. સમસ્ત વાટેલા પ્રજાપતિ જ્ઞાતિ વોરા પરિવારનું આ પ્રથમ સ્નેહમિલન સમારોહમાં મારા માર્ગદર્શક જગદીશભાઈ ઉપસ્થિત છે. તમામ વોરા પરિવારના વડીલો, આયોજકો, ભાઈઓ અને બહેનો, આ તમારું પ્રથમ સ્નેહમિલન તમે જે વિચાર કર્યો છે તેને પહેલા તો નતમસ્તક વંદન કરું છું. એક ભેગા થઈને જેમ સ્નેહમિલન ઉજવાઈ રહ્યો છે એમ તમારું આ પહેલું સોપાન આવનાર સમયમાં દર વર્ષે થાય એવી શુભકામના પાઠવું છું. બીજી બે ત્રણ એક અપીલ કરી લઉં છું આવ્યો છું તો. એક તો બીજો સ્નેહમિલન આવે ત્યારે વોરા પરિવારના બધા જ પરિવારનું આયુષ્માન કાર્ડ નીકળી જાય એવું આયોજકોને હું અપીલ કરું છું. કારણ કે બીમારી કોઈ ઘરમાં પૂછીને નથી આવતી. એ બીમારી આવતી હોય, કેન્સર હોય, કોઈના ઘૂંટણના ઓપરેશન હોય, હૃદય રોગના હુમલા હોય, ત્યારે 5-7 લાખ રૂપિયાનો ખર્ચો આવી જાય છે. ત્યારે જો તમારા ઘરમાં જો સોનાની લગડી પડી હશે તો વેચાઈ જશે, પણ નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્માન પડ્યું હશે તો એ સોનાની લગડી બચી જશે. એટલે આયોજકોને કહું છું કે તમામ પરિવારના એક સંકલ્પ કરીએ કે આવનાર સમયમાં આયુષ્માન કાર્ડ નીકળી જાય. પહેલો છે. બીજો વોરાપરનો સ્નેહમિલન આવે, કોઈ ભાઈ ન બોલતો હોય તો આયોજકોને વડીલોને બોલતા કરી દેજો, કારણ કે સાથે કાંઈ નથી આવવાનું. અને આ બીજો સંકલ્પ છે, ગંગા સ્વરૂપ બહેનો હોય કોઈ વોરા પરિવારમાં તો પેન્શન વિધવા સહાય યોજના એ આયોજકો નક્કી કરે કે આપણા ગામમાં કેટલી વિધવા બહેનો છે તો એનું પેન્શન શરૂ કરાવી દે. આ ત્રીજી અપીલ કરું છું. આ સમયે છેલ્લા 30-40 વર્ષમાં આપણે ગરમીનો પ્રકોપ પહેલી વાર જોયો છે. એટલે સુરત શહેરની વાત કરું તો મેં આંકડા હમણાં મંગાવ્યા હતા. આપણી 80 લાખની વસ્તી છે, એમાં 17 થી 18 લાખો વૃક્ષો છે જે ખૂબ ઓછા છે. તો આવનાર સમયમાં વોરા પરિવાર નક્કી કરે મારા પરિવારનું એક વૃક્ષ મારી કરમ ભૂમિમાં હોવી જોઈએ, એનું જતન હું કરીશ. તો આ વૃક્ષના સથવારે આવનાર સમયમાં આપણે 30-40 વૃક્ષ આવનાર 5 વર્ષમાં હું જ્યાં પણ સ્નેહમિલનમાં જાઉં છું ત્યાં અપીલ કરું છું. વધારે નહીં કહેતા, તમારો પહેલો સ્નેહમિલન ભેગા થયા એની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આ રીતે ભેગા થાજો, પરિવારમાં કોઈની તકલીફ હોય તો એની સાથે ઊભા રહેજો. આ જ સ્નેહમિલનની સાચી દિશા છે. અસ્તુ ભારત માતા કી જય. આપણી વચ્ચે કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પાંડવ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કે સ્ટેજ પર આવે. જગદીશ પટેલ સાહેબ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે ચલાવી લઉં છું પણ પરમ દિવસે આટલો હળવો જયકારો નહીં આપી લઈએ. સૌથી પ્રથમ તો વોરા પરિવારના આ પ્રથમ સ્નેહ મિલનને અત્યંત સફળતાથી કરવા બદલ હું આયોજક યુવા ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અહીંયાથી આદરણીય ઉત્સાહી અને પ્રગતિશીલ આપણા મેયરશ્રીએ વૃક્ષારોપણ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય વગેરેની હાકલ કરી. બીજા બધા વૃક્ષો તમે જરૂર વાવજો, એમની જે આપની પાસેની અપેક્ષા જરૂર પૂરી કરજો, પણ તમે સ્નેહ મિલનનું આ જે વૃક્ષ વાવ્યું છે અને એમાં સ્નેહનું સિંચન કરો છો એ વૃક્ષને તો જરૂર ઉછેરજો અને વર્ષો વર્ષે વધુ મોટું થતું જાય, એની શીતળ છાયા આખા પરિવારને મળતી જાય એવી મારી શુભેચ્છાઓ છે. આજકાલ આપણા સંયુક્ત પરિવારો છે, રિમોટ થતા જાય છે, નાના પરિવાર થતા જાય છે, ક્યારેક તો હાસ્યાસ્પદ સ્થિતિમાં આપણે આવી જતા હોઈએ છીએ. એક વખત એવું બન્યું કે એક ભાઈને લોકલ ટ્રેનમાં મુંબઈમાં જતી વખતે બીજાએ પૂછ્યું કે તમે ક્યાં રહો છો, તો એને ઠામ ઠેકાણું આપ્યું કે ઘરમાં કોણ છે, તો કે હું, મારી પત્ની અને મારો દીકરો. તેણે પૂછ્યું કે દીકરો કેવડો છે, એટલે પેલો થોડાક મૂંઝાયો અને પછી એને એમ કીધું કે તો પેલા ભાઈએ કીધું દીકરો આવડો ન કહેવાય, આવડો આવડો કે આવડો કહેવાય. ત્યારે પેલા શરમજનક રીતે કીધું કે વાત સાચી છે, પણ હું સવારે દીકરો ઉઠે ત્યાર પહેલા નીકળી જાઉં છું અને સાંજે ઘરે જાઉં ત્યાં સૂઈ ગયો હોય છે,
મેં એને હંમેશા પથારીમાં સૂતેલો જ જોયો છે, કોઈ દિવસ એને રમતો જોયો નથી. એટલે આવડો કે આવડો નથી ખબર, એ આવડો દેખાય છે એ મને ખબર છે. સાહેબ, આ પરિસ્થિતિ આપણા પરિવારની થાય છે ત્યારે આ સ્નેહ મિલન એવું છે કે વર્ષે એક વખત પરિવારના તમામ સભ્યો મળતા હોય, બાળકોએ તેજસ્વી પરિણામ પ્રાપ્ત કર્યા હોય અને બધાની હાજરીમાં અહીંયા એના ઉલ્લેખ સાથે પ્રોત્સાહિત થતા હોય, એને જ્યારે સ્નેહ મિલનના કાર્યક્રમો છે એમાં શિક્ષણ ઉમેરાયું, આવતી વખતે કે આરોગ્યને ઉમેરશો, ત્યાર પછી વિધવા બહેનોની આ વાત અહીંયાથી મેયરશ્રી કીધી તે ઉમેરશો, એક પછી એક આયામ જો એમાં ઉમેરતા જશો તો મને એમ લાગે છે કે તમે જરાય મોડા નથી. કદાચ કોઈએ 50 સ્નેહ મિલન કરી નાખ્યા હશે તોય તમારી ઝડપ, તમારો ઉત્સાહ અને તમારી ક્ષમતા છે એ જોઈને મારો ભરોસો છે કે તમે બધાને ઓવરટેક કરીને સર્વોચ્ચ રીતે તમારા પરિવારને ખૂબ સારી રીતે એકત્રિત કરજો. ત્યાં લખ્યું છે યુનિટી, એજ્યુકેશન, હેલ્થ, એ તમામ હેતુઓ આપ ખૂબ સારી રીતે પાર પાડી શકશો. આપ સૌને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. સુંદર મજાના કાર્યક્રમ યુવાનો દ્વારા જયારે આયોજન કર્યું છે, વચમાં અમારે જે ભાષણો આવે ને એ શાકમાં બાળકોને ભીંડો ભીંડા જેવો લાગે. બરાબર ને બેટા? હા, છતાં પણ થોડોક ભીંડો ખાવો પડે. હવે આ પરંપરા છે એટલે અહીંયા લોગો જોયો, યુવાનોનો જે ઉત્સાહ છે. અમે 30 વર્ષ પહેલા સુરત મિત્ર મંડળની સ્થાપના કરી ત્યારે અમે લોકા માટે પ્રયત્નો કરતા હતા અને મને ખ્યાલ છે ત્યાં સુધીમાં મારો ધ્યાન છે ત્યારે સારામાં સારો લોગો તમે બનાવ્યો અને કહેવામાં મને એટલે થાય છે કે સમાજને પ્રેરણા લેવા માટે આ બધાને આજે હું પહેલી વાર જાહેર કરું છું કે હું અહીંયા બેઠેલા સમાજના અગ્રણી અને પૂર્વ કલેક્ટર વોરા સાહેબ પાસેથી હું પ્રેરણા લઉં છું. આ અહીંયા બેઠા છે તે હું નથી કહેતો, મારો સ્વભાવ મુજબ તો હું બધું સાચું બોલવાનો ટેવાયેલો છું. કદાચ બોલાય નહીં સાચું તો ખોટું તો બોલું જ નહીં. સેવાની મૂર્તિ જે તે સમયે કલેક્ટરની સીટ ઉપર બેઠા હોય અને ક્યાંયથી કોઈ પણ વ્યક્તિ જાય અને એને પ્રેમથી અને સહયોગને આંગળી ચીંધે તો અહીં જા અને એવા જ્યારે પરિવારના મોભે અહીંયા બેઠા હોય ત્યારે હું એવું કહું છું, હું અત્યારે એક એસી સમાજનો કાર્યક્રમ હતો સ્નેહ મિલન, એમાં જઈને જાય મેં એમાં કીધું કે આમાંથી કોઈને કોઈ કંઈક બને. મારી પાસે એવું વ્યક્તિત્વ ત્યાં નહોતું કોઈ કે હું એને કહી શકું અને અહીં એવું વ્યક્તિત્વ અહીંયા બેઠું છે. આજે પણ હું ધારાસભ્ય તરીકે કે મંત્રી તરીકે બેઠા પછી પણ કોઈને કોઈ નાના નાના માણસની સેવાને એ આંગળી ચીંધી મારી ઓફિસ સુધી પહોંચાડે છે. સેવા નિવૃત્ત થયા
સરકારી કચેરીમાંથી નિવૃત્ત થયા, પરંતુ એમનો જે ભાવ છે એ સેવા ભાવ અવિરત ચાલુ રહ્યો છે. ત્યારે અહીંયા યુવાનોની ટીમ આટલી સુંદર મજાની બ્લેક એન્ડ વ્હાઇટમાં ઊભી છે. હે આ હું જોયા કરતો હતો, આ મારે અંદર આવ્યો તો હું જોતો હતો કે આમ કેવા ફસકડાયેલા રૂપાળા લાગે. જે માણસ સ્વચ્છ અને એની કારકિર્દી એની કર્મની જે સાધના હોય ને એ પોતે પહેલા વ્યવસ્થિત હોય ને એ કામ પણ એટલું વ્યવસ્થિત કરે. આજે યુવાનોના વિતરણ અને ખૂબ બધા દીકરીઓએ કાર્યક્રમના માટેના ખૂબ પૂર્વ તૈયારીઓ પણ કરી છે અને વડીલો પણ અહીંયા બેઠા છે. ત્યારે હું એવી શુભકામના પાઠવું છું યુવાનો અને બાળકોને કે આમાંથી કોઈ બીજા કચેરી કલેક્ટર કચેરીમાં આઈએસ ઓફિસરની કચેરીમાં બિરાજમાન થાય અને તે દિવસે હું ભલામણ કરવા આવું એવી તમામ બાળકોને યુવાનોને મારી શુભેચ્છા. વધારે નહીં કહેતા ખૂબ ખૂબ આ દીકરીઓ પર પ્રગતિ કરે અને મારું સ્પેશિયલ જે મારું ધારાસભ્ય તરીકેનું એક મારું એક્સ્ટ્રા કામ છે એ માટે હું કહું છું કે જેટલા બેન દીકરીઓ અહીંયા બેઠા છે, તમને એવું કાંઈ લાગે, હું ધારાસભ્ય બન્યો ત્યારે પહેલું મારું વાક્ય એ હતું કે તમને કોઈ ન્યુસન્સ હોય, તમને એમ લાગે કે અહીં કોઈ બેઠા બેઠા અસામાજિક તત્વો કે અથવા તો કોઈ એવા છોકરાઓ કે તમને કોમેન્ટ કરી પરેશાન કરે તો એવાને તમે સાખી નહીં લેતા. એવા કોઈ પણ ઓળખાણની જરૂર નથી. તમારે મારા સુધી વાત પહોંચાડી દેવાની કોઈ પણ થ્રુ. પછી કોઈ પણ સમાજનો હોય, મારી સાથે બેસવા વાળો હોય તો પણ, એનો દીકરો હોય તો પણ, અને મોટી મોટી મૂછું રાખતા હોય તો પણ એને છોડીશ નહીં. 24 કલાકમાં એને દવા કરી નાખ. તમારી સામો પણ નહીં પડે. તમને આની મારી ગેરંટી છે કે 24 કલાક પછી તમને દેખાશે નહીં. તમને પ્રકારે પોલીસમાં કાજ કરાવશું, પછી અમને હેરાન કરશે અને બહુ ઊંચી પહોંચ છે. તમારી કરતા વધારે કોઈની મોટી પહોંચ નથી એવું તમે નક્કી કરી લેજો. બાકી બધી જ સુવિધાઓ કર્યા કરશું. એ અમારી ફરજનો ભાગ જ છે. આ પણ ફરજનો ભાગ છે. પણ આમાં એક પગલું આગળ હાલીને મને આ એક જે કામ કરવાની મારી અંદરની તત્પરતા છે ને એમાં ઘણા લોકોને દવાઓ કરી છે અને અવિરત અમારે 15 દિવસ એકાદરી દવા કરવી પડે અને ઘણા સુધરી પણ ગયા છે. અને એટલે મેં કીધું છે કે અસામાજિક હોય સુધરી જાજો અને કામ કતાર કામ છોડી દેશો અને ઘણા સુધરી ગયા. અત્યારે ગેંગો છે ને બધી બંધ થઈ ગઈ. ફલાણાની ગેંગ ને વીવી ગાડી બંધ કરી હતા ને અત્યારે કોઈ ભોડા બહાર કાઢતા નથી. બહાર નીકળે કપાઈ જાય. બધાને સમાન ભેદ જીવવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આપ્યો છે. એનું હું પાલન કરાવું છું. ફરી એકવાર આ બધાને સન્માન મારું કર્યું બદલ આપણો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર સાહેબ તમારો. જીતેશભાઈ મોહનભાઈ વડા, જોરદાર તાળી દીધા. પ્રથમ ક્રમ આવેલો છે. બીજા મોબાઈલની કિંમત કેટલી છે? 30, 40, 50, 70? કાર, 2 વ્હીલ, 4 વ્હીલ લાખોમાં. ને જ્યારે આપણે ઘરની વાત કરીએ, આપણું મકાન લાખો કે કરોડોમાં હોય છે. જ્યારે આપણે નવો ફોન લઈએ ત્યારે ઉપર જ્યારે સ્ક્રેચ વાગે, સ્ક્રેચ પડી જાય, આપણા હાથમાંથી પડી જાય છે. જ્યારે નવો ફોન હોય ત્યારે સ્ક્રેચ છે ને એ મોબાઈલમાં આવે છે, વાગે છે દિલમાં. યસ કે નો? યસ કે નો? લેડીઝ લોકો એવી રીતે જ્યારે કારમાં સ્ક્રેચ લાગે છે ને ત્યારે આપણે દિલમાં જ વાગે છે. પણ યાદ રાખજો, મોબાઈલ, કાર કે ઘર એ જશે ને તો ફરી આવશે, પણ એકવાર બોડી જશે ને શરીર તો બીજી વખત મળવાનું નથી. હેલ્થ ઇઝ વેલ્થ. તો એને ધ્યાનમાં રાખવા માટે હું એક નાનો એવો ઉપાય તમને આપીશ કે તમારે સક્સેસફુલ બનવું હોય કે ભાઈ પૈસા કમાવો છે, મારે સક્સેસ થવું છે, વર્લ્ડ ટૂર કરવી છે, સારા બંગલામાં રહેવું છે, એ ક્યારે પોસિબલ હશે? જો શરીર હશે તો. ઘણા નાની ઉંમરમાં એવી ભયજનક બીમારી થઈ જાય છે, પણ એ લોકો આવી રીતે સારી વસ્તુ માણી નથી શકતા. આપણે એની જાતે ધ્યાન રાખવાનું છે. હું નાનકડી એવો તમને ઉપાય આપું છું, ડિટોક્સ ડાયટ. યાદ રાખજો, ડિટોક્સ ડાયટ.
ડિટોક્સ ની વસ્તુ છે આપણે કેમિકલ ફ્રી કરવાનું છે આપણી બોડીમાંથી. ડિટોક્સ ડાયટ. તો ડિટોક્સ ડાયટ આપણા શરીરમાંથી નેચરલી રીતે 4 રીતે આપણે નેચરલી રીતે ડિટોક્સ કરી શકીએ છીએ. એક છે યુરિન, બીજું છે સ્ટૂલ, ત્રીજું છે આપણી શ્વાસ બ્રેથ, અને ચોથું છે એ છે આપણો પસીનો સ્વેટ. આ 4 વસ્તુથી નેચરલી આપણે ડિટોક્સ થઈએ છીએ. યસ કે નો? ખબર છે બધાને? આંબલિયા પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત હોય આપણે એમને આવકારીએ છીએ. સ્થાન ગ્રહણ કરવા વિનંતી. આંબલિયા પરિવારને સ્થાન ગ્રહણ કરવા વિનંતી. એ જ્યારે ડિટોક્સ ચેનલ જ્યારે વ્યવસ્થિત ના ચાલે, આપણે લાઈફસ્ટાઈલ પુઅર હોય ત્યારે એ ખરાબ વ્યવસ્થિત કામ નથી કરતા. ત્યારે આપણે બહુ સારી રીતે બ્રહ્માસ્ત્ર હું આપું છું એક 4 વસ્તુને વ્યવસ્થિત ચલાવવા માટે. એ શું છે ખબર છે તમને? પાણી. નિયમિત પાણી પીવો. આપણા શરીરમાંથી જે પણ ગંદો પદાર્થ કાઢી શકશે. ઘણા એવા લોકોને સિમ્પટમ્સ હોય, ડાયાબિટીસ, પ્રેશર, થાઇરોઇડ છે, ડિપ્રેશન છે, માઇગ્રેન છે. એનું કારણ આ છે પુઅર લાઈફસ્ટાઈલ. તો આપણે સૌને આજે હું વિનંતી કરીશ કે આપણે સૌ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો, જ્યાંથી આપનું આવનારું જીવન બહુ સારી રીતે સફળ રીતે આગળ વધે. જ્યારે આ બધા સિમ્પટમ્સ હોય ને ત્યારે બોડી ઓટોમેટિકલી આપણે કે આ બધું ઇન્ટેક લો. આપણે બોડી આપણી પાસે માંગી રહી છે, કારણ કે પ્રેશર ડાયાબિટીસ એ બોડી માંગી રહી છે કે કચરો અંદર છે. એના માટે તમારે બેલેન્સ ડાયટ અને પાણી અનિયમિત રેગ્યુલર પીવું પડશે. યસ કે નો? કાલથી બધા ફોલો કરશો? હું ચાહું છું મારો એક વાળા પરિવારનો એક જવાન વડેશ્રીઓ બધા ફોલો કરે અને એકદમ સ્વસ્થ રીતે આગળ વધે. બીજું એક નાનકડી વાત કરીશ. આપણે અહીંયા હું જલ્દી ઝડપથી 8 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના જે પણ યુવા બાળક કે પછી ભાઈઓ કે બહેનો છે ફટાફટ એની જગ્યા પર હું થોડું કહીશ. ફટાફટ એ લોકોની જગ્યા પર ઉભા થાય. 8 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના આટલા જ છે. 8 વર્ષથી સુધીના બહુ સરસ. બધા પોતપોતાનો રાઈટ હેન્ડ આચો હાથમાં ઊંચો કરો, દિલ ઉપર હાથ મૂકો. આજે તમારે બધાને એક સંકલ્પ લેવાનો છે, એક પ્રોમિસ કરવાનું છે, એક પ્રોમિસ કરવાનું છે, એક ઓથ લેવાનો છે. હાથ દિલ ઉપર રાખવાનો છે ભાઈ. પ્રોમિસ કરવાનું છે કે તમે આવના જે પરિવારનું નામ લીધું પડે એક વાર યાદ રાખજો. એ બાપના મોઢુને યાદ કરજો. આપણે વધારે યાદ એકવાર ઈ બાપને મોઢુને યાદ કરજો, એક ફાધરના મોઢુને યાદ કરજો. તમે એક અન્ય કામ એવા કરશો એના કારણે એનું માથું ઝૂકી જશે. એને આખી મહેનત કરી, આખી જિંદગી ફાળવી નાખી હોય એ માથું ઊંચું રાખવા માટે, અને આપણે એક જ ક્ષણમાં એને નીચે પાડી દઈએ છીએ. આપણે જાગવાનું છે, આપણા યુવાનોને જાગવાનું છે, એક તો એક યુવાનને, દીકરીને, ભાઈઓને જાગવાનું છે, વડા પરિવારને એક એક મેમ્બરને જાગવાનું છે.
સંવેદનાઓ અને ઉર્મિઓ શબ્દમાં ઢાળવાનું કાર્ય શૌર્ય ગીત સારી રીતે કરી શકે। जीतेंगे हम ये खुद से वादा करो, जीतेंगे हम ये खुद से वादा करो, कोशिश हमेशा ज्यादा करो, मजबूत इतना इरादा करो, आवाज मजबूत इरादा साथे। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। कृष्ण की पुकार है, ये भागवत का सार है, कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। वो दया का भाव या कि शौर्य का चुनाव, या कि हार का वो भाव, तुम ये सोच लो। वो दया का भाव या कि शौर्य का चुनाव, या कि हार का वो भाव, तुम ये सोच लो। या कि पूरे भाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल, तुम ये सोच लो। रंग केसरी हो या मृदंग केसरी हो, या कि केसरी हो ताल, तुम ये सोच लो। जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत, उस कवि को आज तुम नकार दो। भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बघार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। आरंभ है प्रचंड। आरंभ है प्रचंड।
આવી જ જળવાતી સફળતા પ્રાપ્ત કરનાર આપણા ધોરણ 8 થી 12 ના એટલે કે 9 થી 12 ના પરિવારના તેજસ્વી તારલાઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ કૃતિને બિરદાવતા 200 રૂપિયા દાવજીભાઈ પિતાંબરભાઈ વોરા, 200 રૂપિયા મનસુખભાઈ પરસોત્તમભાઈ વોરા તરફથી આવે છે. લવજીભાઈ વોરા જે સ્ટેજ પર ઉપસ્થિત છે. શુભમ મહેશભાઈ વોરા. એક સૂચના કે જેને ટોકન લેવાના બાકી છે તે ઝડપથી લઈ લે. કૃષ્ણ હરેશભાઈ વોરા સંધિ તાતણિયા 87% ત્રીજો ક્રમાંક. અંગ્રેજી મીડિયમના 2 બાળકો તૈયાર રહેશે. સિદ્ધાર્થ કિશોરભાઈ વોરા છાપરી 79.50. પણ 25%. બીજો નંબર આકાશ અશોકભાઈ વોરા પ્રથમ 57%. ભૂમિકાબેન ઝવેરભાઈ વોરા તથા ધીરુભાઈ હરિભાઈ વોરા છગનભાઈ મેરામણભાઈ વોરા. જોરદાર તાળી થઈ ગયા બાળકો માટે. સ્નેહલબેન વોરા વિજપડી કાજલબેન કમલેશભાઈ વોરા. કાજલબેન ક્રેઝી યશભાઈ વોરા ગામ ચાપરી બીકોમ આ વર્ષમાં પૂર્ણ કરેલું છે, એને સન્માનિત કરશે ભરતભાઈ વોરા. ભરતભાઈ વોરા. કિરણદુલ્લાભાઈ વોરા ગામ ચાપરી. ઋત્વિકા જયંતિભાઈ વોરા ગામ વાંગિયા એમકોમ પૂર્ણ કર્યું છે. તૈયાર રહી. જોરદાર તાળી થઈ ગયા છોકરી માટે. માસ્ટર ઓફ કોમર્સ સાગરભાઈ અમરસિંહભાઈ વોરા ગામ વાંગડી તૈયાર રહી. એમએસસી માઇક્રોબાયોલોજી 2024 એમનું સન્માન કરશે. ખુશાલી જયંતિભાઈ વોરા. ખુશાલીબેન જયંતિભાઈ વોરા ગામ વાંગિયા. વોરા પરિવારની આ એકતા હંમેશા માટે બની રહે એવી હું આજે મા ચામુંડાને ખૂબ પ્રાર્થના કરું છું. આ પ્રોગ્રામમાં મને બોલાવવા માટે હું આભાર વ્યક્ત કરું છું. શિક્ષણથી આપણે આપણું આગળનું ભવિષ્ય બદલી શકીએ. આજે બધાએ પોતપોતાના વિચારો જે વ્યક્ત કર્યા છે એટલે હું કંઈ વધારે લોકોનો સમય નહીં લઉં. સૌથી પહેલા તો હું અહીંયા વડીલો અને આમંત્રિત મહેમાનો જે બી છે તેમનો આભાર વ્યક્ત કરું છું. તમામ ટીમ, સ્વયંસેવકો અને આ તમે આખી યુવા ટીમ જોવો છો જેમણે એટલું કામ કરેલું છે, જે તમને અહીંયા આજે પ્રોગ્રામ આખો જે સફળ થયો છે એ આ બધાના કારણે છે. આખું ટીમ વર્ક તમને દેખાઈ રહ્યું છે. આપણા પરિવારનું ટીમ વર્ક છે. આજે હું ભોપાલ ખાતે ફરજ બજાવું છું. 13 વર્ષ થયા છે મને મિલિટરીમાં અને હું સિવિલ એન્જિનિયર છું. અમદાવાદ વિજયભાઈ વોરા હમણાં જ મારા પપ્પાને અમે ખોયા છે નજીકમાં જ. તેઓનું હંમેશા માટે એવું કહેવું હતું કે કોઈ અશક્ય કરીને શબ્દ નથી હોતો. અશક્ય કરીને કોઈ શબ્દ નથી. તમે જ્યારે ખૂબ મહેનત કરશો, આજે અહીંયા આપણે જે ચોપડો છે એની અંદર બી એ જ વાક્ય લખેલું છે, ઈશ્વર તમારા રસ્તા કરી દેશે. આ હંમેશા મારા પપ્પા કહેતા. અને મારું એક વસ્તુ તમને કહેવાનું છે કે જીવનમાંથી ડરને કાઢી નાખો. જે ડર તમને રોકે છે એ ડરને કાઢી નાખો. વાંચવાનું તો તમે લોકો ચોપડામાંથી, યુટ્યુબમાંથી, બધામાંથી વાંચી લેશો. અહીંયા ભણતા બાળકો કેટલા છે સ્કૂલ કોલેજમાં એમાં મને હાથ ઉપર કરશે.
જે ભણતા બાળકો છે તમારી બેનને હાથ ઉપર કરશે. જુઓ બાળકો, આજે તમારે બધાએ મને કહેવાનું છે, આજે દિલમાંથી ડર કાઢી નાખવાનો છે. જે તમારી પાસે બંધનો છે એ બંધનો કાઢી નાખવાના છે. સમયનો ઉપયોગ તમે ક્યાં કરો છો? મંદિરમાં કરો, લાઇબ્રેરીમાં કરો, કઈ પણ પ્રોડક્ટિવિટી કામમાં કરો, મોબાઈલમાં ના કરો. ગોલ ઓરિએન્ટેડ રહો. 4-5 વસ્તુઓ નક્કી કરો. નાના નાના ગોલ બનાવો. તમે 6 મહિનાના ગોલ બનાવો, 1 વર્ષના ગોલ બનાવો અને અચીવ કરો. કેમ ના મળે આપણને? ગામડામાં તમે જ્યારે જોવો, ઉત્તર ગુજરાતના લોકો જુઓ, એક હેલો, પહેલા અવાજ નહીં, પાછળ બિલકુલ ધ્યાનથી સાંભળો. બીજા સમાજના લોકો કે અલગ અલગ, જેમ કે પોલીસ ખાતા અને ઘણા બધા ખાતાની અંદર જોવા મળે છે, તેને તમે જુઓ, એના કરતાં તો આપણા બધાની ઘરની પરિસ્થિતિ ઘણી સારી છે. સંબંધી ખાતાઓને તમે લોકો ટાર્ગેટ બનાવો. હું આવતી વખતે જ્યારે અહીંયા ઊભી હોઉં 3 વર્ષ પછી કે 4 વર્ષ પછી મારી પાછળ 10 છોકરા છોકરીઓ ઊભેલા જોઈએ. સંબંધી ખાતાની અંદર આવો. હું એક મિનિટમાં જઈ શકું તો 10 બીજી મારી છોકરીઓ કેમ ના જઈ શકે? મહેનત કરો. કેમ ના થાય? હું કરી શકું તો તમે કેમ ના કરી શકો? બિલકુલ કરી શકો. ટાર્ગેટિવ બનો, થોડા સેલ્ફિશ બનો. પોતાનું જે બી કામ કરો છો એનું તમે બીજા કોઈની જોડે ડિસ્કસ ના કરો. બસ પોતાની જોડે કોમ્પિટિશન કરો અને એવું લેવલ લાઈને મૂકી દો કે જે લેવલ અચીવ કરતા લોકોને વાર લાગે. આજે મેં 13 વર્ષે તમને બધાને મારો ચહેરો બતાવ્યો છે. આજે મારા ફાધર નથી રહ્યા એટલે હું આજે આવી છું. મારા 2 ભાઈઓ પણ આવ્યા છે. મારા 2 ભાઈઓ છે સિવિલ એન્જિનિયર અને આઈટી માં છે. અમે કરી શકીએ, તમે લોકો પણ કરી શકો. બીજું એક મારે એ કહેવું હતું કે ઘણા બધા લોકો હોય છે કે છોકરીઓ હોય છે, ખાસ કરીને હું લેડી છું એટલે આ વસ્તુ બોલીશ. બ્યુટી સ્ટાન્ડર્ડ પર ના જશો. પૈસા દીધો તો પાછળથી ખરીદાઈ જશે. અત્યારે ફક્ત તમારા જે બી માર્ક્સ છે એને ઓરિએન્ટેડ રહો. બિલકુલ મિસ્ટેક ના થશો. ના કોઈના પ્રલોભનમાં આવશો, ના કોઈની જોડે દોસ્તી કરશો. સ્કૂલના કોલેજના કોઈ દોસ્ત કામ નથી લાગવાના. તમારા કુટુંબના પરિવારના જે લોકો છે એ જ કામ લાગશે. આજે ભણતી દરેક છોકરીઓ મને વાદો કરે કે તે સમાજ છોડીને સમાજની બહાર શાદી નહીં કરે. અરે જેટલા પણ આપણા દીકરા છે સમાજની દીકરીઓ જ ઘરે લાવશે. આજે તમારી પાસે કોઈ ભગવાન પૂજવાની જરૂર નથી. તમારા મા-બાપ છે એને ખાલી તમે સુખી કર લો. તમારા 64 કરોડ દેવતા બી ખુશ થઈ જશે. એ છે આજે હું એટલી સફળ છું. કેમ છું? કારણ કે મારા પપ્પાના આશીર્વાદ હંમેશા મારી જોડે છે. કોઈ દિવસ મેં દુઃખ નથી આપ્યું. આજે એમની આત્મા વિકસિત જોતી હશે તો એ પણ એટલા ખુશ થતા હશે કે મારી દીકરી આ રીતે સફળ છે. હવે હું જ્યારે બીજી વાર મળું તો મને પોલીસ ખાતામાં, મિલિટરીમાં એમાં બહેનો જોઈએ. આનો કેટલા લોકો મને વાદો કરશે કે લોકો અચીવ કરશે? ગ્રેજ્યુએટ કેટલા છે? ગ્રેજ્યુએટ બાળકો કેટલા છે? મહેનત કરવાની છે. અવાજ આવવો જોઈએ. મહેનત કરવાની છે. મને જેના માટે બોલાવવામાં આવી છે એ હું તમને પૂછું છું. મહેનત કરવાની છે? હા કે ના બોલો? આપણા વડા પરિવારનું નામ રોશન કરવાનું છે. સમસ્ત વાટલિયા પ્રજાપતિમાં વોરા વ્યાસ રાવણની વાટલિયા પ્રજાપતિની શરૂઆત થાય છે. તો જ્યારે આપણે વોરા ફર્સ્ટ નંબરમાં છીએ તો બધામાં ફર્સ્ટ કેમ ના હોઈએ? આપણને ભગવાને આપણને સૌંદર્ય આપ્યું છે, આપણને બુદ્ધિ આપી છે. ખાતાઓમાં બેસો અને ખૂબ પૈસા કમાઓ. કોઈ એમ કહેતું હોય કે તમે બિઝનેસમાં ખૂબ પૈસા કમાઓ, હું તમને એમ કહું છું પૈસા વગર કશું જ શક્ય નથી. ખૂબ પૈસા કમાઓ, એ પ્રકારના તમે લોકો બિઝનેસ કરો. અને જો તમારે નોકરી કરવી હોય તો ગવર્નમેન્ટની સીટો ઉપર બેસો. બીજી વાર હું આવું, મારી જોડે અહીંયા 10 જણા જોઈએ. 10 જણા. આજે તમારે બધાય મને વાદો કરવાનો છે 10 જણા કોણ હશે? બસ મારું અહીંયા આવવાનું એ સફળ થઈ જશે. હું ભોપાલથી આવી છું. તો હવે મારા ભાઈઓ અને બહેનો મને અહીંયા જોઈએ. એ બધાને હું સન્માન કરી શકું એ મને વાદો આજે તમારા લોકોથી જોઈએ છે. આ મારો પરિવાર જેની હંમેશા એકતા બનાવી રાખવાની છે. અને આજે એક વસ્તુ નક્કી કરવાની છે, મારા ગયા પછી ભાઈ વચ્ચે પણ બોલવાનું ના હોય તો પણ આવતા રવિવારે બધાએ ભાઈઓને ચા પી લેવાની છે. એક યુનિટી બતાવવાનું છે, એક સંગઠન બતાવવાનું છે કે આપણે પરિવારથી કેટલા મજબૂત છીએ. અને જ્યારે પણ હું તમને બીજી વાર મળું તો મને એટલા બધા સરકારી અધિકારી જોઈએ છે. તો આના માટે તમે તૈયારી કરો. તમે આના માટે મને ક્યારે પણ માર્ગદર્શન માટે બોલાવશો તો પણ હું સ્વખર્ચે આવીશ. પણ તમે લોકો બહાર નીકળો બસ.
નહીં પડે. અને હું તમારા સર્વનો આભાર વ્યક્ત કરું છું મને સાંભળવા માટે. બધા સાથે બોલો જય હિન્દ, વંદે માતરમ. દસડા વિભાગના 25-26 ના સ્નેહ ઇનામ વિતરણ સમારોહમાં આપણને 25,000 રૂપિયાનું દાન મળે છે. રત્નદાદા પરિવારના વિજયપુરી તરફથી રત્નભાઈ નરસિંહભાઈ દ્વારા વિજયપુરી તરફથી. વડીલો પણ આપણી સાથે ઉપસ્થિત થયા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દિલથી હૃદયપૂર્વકથી. અને અમારી જે આ યુવા ટીમ છે એમના અંદર જે મારો અભ્યાસ 7 હોવા છતાંય પણ મને ગ્રેજ્યુએશન છે એવું એ લોકોએ મને સપોર્ટ આપ્યો છે અને સાથ આપ્યો છે. તો તેમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આપણા વોરા પરિવારની એક ખાસિયત હોય છે ને મિત્રો, આપણા વોરા પરિવારની એક 11, 12, 15 જેટલા દિવસ અમે ફર્યા તેની અંદર એક મેં ખાસિયત જોઈ. એટલે આપણા વોરા પરિવારની અંદર માતાઓ છે ને, માતાઓ અને બહેનો, એમને અમારે કહેવું પડે કે માતાઓ આ તમે અમારી ગરમીની જે સમયમાં જે અમે તમારી મુલાકાત લીધી અને અમને જે ઠંડક આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એવો આપણા વોરા પરિવારની અંદર કોઈના ઘરે મેં નાનો ગ્લાસ નથી જોયો. બધાની ઘરે મોટા ગ્લાસ, એટલા બધા ઠંડક અમને આપી, પરિવારે એટલો બધો પ્રેમ આપ્યો એનો હું હૃદયપૂર્વક સાક્ષાત વંદન કરું છું. જે આપણે સૌ એકવાર બાળકો અને માતાઓ તો ખાસ વચરાજ દાદાની જય. મોબાઈલ તમને કઈ ખબર પડે છે? મૂકો ફોન, લાવો અહીંયા. આ દીકરા તમારે જોવા છે, લાવ ફોન આપી દે. પાગલ થઈ જાઓ તમે પણ. લાવો અહીંયા. દાદાનો એવું છે, આ દાદાએ જ બધાને બગાડ્યા ફોન આપી. તો જોવો તમે ઘરની હાલત શું થઈ છે. નીકળ્યા માત્ર ફોન જ યુઝ કરવાના. આ નીકળ્યા ફોન જોયા કરે તો આને કઈ કહેતી નથી. ઘરમાં ધ્યાન દેને, છોકરા નીકળ્યા ફોનમાં જ સમય પસાર કરે છે. ક્યાં નીકળું છું મૂકતા નથી ફોન. પણ લઈ લેવાય ને હાથમાંથી ફોન ને. આ આપણે જ ફેલાવેલું વ્યસન છે. નાનપણથી જ આપણે બાળકોને જમતી વખતે, ઘરે મહેમાન આવે ત્યારે, કેટલાક પ્રસંગોમાં મોબાઈલ આપણે જ એને આપીએ છીએ અને એને વ્યસની બનાવ્યા છે. આજે ભારતના એક રિપોર્ટ અનુસાર જોઈએ તો લગભગ 83% લોકો મોબાઈલનો ઉપયોગ નહીં પણ દુરુપયોગ કરે છે. એ દિવસો પણ હવે દૂર નથી કે બાળકને મોબાઈલની લત છોડાવવા માટે આપણે એને ક્લાસીસ કરાવવા પડે. તો આજે ઘરના દરેક ઝઘડાઓ, દરેક પ્રકારના પ્રોબ્લેમ્સ મોબાઈલને લીધે ઘણા બધા ક્રિએટ થયા છે. તો આ મોબાઈલ રૂપી રાક્ષસમાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તેની આદર્શ પરિસ્થિતિ આપણે જોઈ. આ ફોનને લીધે જ બધા પ્રોબ્લેમો થાય છે, બરાબર છે. હવે આપણે જ કંઈક વિચારવું પડશે. આપણે જ આ ફોન મુકાવવાની શરૂઆત કરવી પડશે.
મોટી સંખ્યામાં પરિવાર હાજર રહ્યો તે બદલ આખા પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું અને રસોડા વિભાગની અંદર ફરજ બજાવતા સ્વયંસેવકો આ બધા લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જે પરિવારની અંદરથી દાનની સરવાણી વહી છે તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અમારી યુવા ટીમ દ્વારા દરેક દાતાશ્રીને અભિનંદન પાઠવું છું કે આવી દાનની સરવાણી વહેતી રહે અને પરિવારનો વિકાસ વધારે ને વધારે પ્રગતિશીલ અને આગળ વધતો રહે એવી અપેક્ષા. చకరకచీచా చో చకలోరం గండో వండో లకలకటం అక్కో టక్కో ఇడిగిడి ఇడిగో ఇడిమా ఇడిమా చికిచకచో గిలిగిలిమా సులుసులుమల్ మకర గుగుగుగురే గుగుగుగురే చకలక పిక్కో చిక్కో సిలి సిలి సిలిగో గండుం చకదుం చికిచకచో हेलो પોતાની જગ્યાએ બેસી આ કાર્યક્રમ નિહાળે ઊભા નહીં થાય. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले भला मछलियां भी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले क्यों टैंकर फुल आंखें बंद तो डब्बा गुल ओए बंद दरवाजे खोल रे हो जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है तो मैं भी तू भी हम सब मिलके बम 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 ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों सोचो तो सोचो ना प्यार से चुन के इन रंगों को किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया ऊपर वाला क्या कोई कलाकार है खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले
ये लो, ये आपका और ये आपका।